કિસાન સાથીઓ નમસ્કાર। આજે આપણે માહિતી મેળવીશું જીરુના પાકની અંદર આવતી ખૂબ જ અગત્યની જીવાત મોલો વિશે। ખેડૂતો જેને ગળોના નામથી પણ ઓળખે છે। તો જીરુના પાકની અંદર આવતી આ મોલો કાળા રંગની હોય છે અને જેનું વૈજ્ઞાનિક નામ છે એફિસ ક્રેકિવોરા। હવે આ જીવાતની ઓળખની જો વાત કરીએ, આમ તો સામાન્ય રીતે દરેક ખેડૂતો એને સારી રીતે ઓળખે જ છે, તેમ છતાં જેની સામાન્ય ઓળખની વાત કરવામાં આવે તો આ જીવાતના બચ્ચા છે એ પોચા શરીરવાળા અને પાંખો વગરના હોય છે। આમ તો એની પુખ્ત પણ પાંખો વગરની હોય છે, પણ પાછળની અવસ્થા એટલે કે પરિપક્વતાની અવસ્થા એમને પાંખો ફૂટતી હોય છે। એ સિવાય એના પાછળના ભાગે 2 ક્રોનિકલ્સ પણ આવેલા હોય છે। આ થઈ એની સામાન્ય ઓળખની વાત। હવે જો એના ઉપદ્રવની વાત કરવામાં આવે તો આ જીવાત વાનસ્પતિક વૃદ્ધિથી લઈ અને ફ્લાવરિંગની અંતિમ અવસ્થા અથવા તો દાણા બંધાવવાની શરૂઆતની અવસ્થા સુધી એમનું નુકસાન જોવા મળે છે। એ મોટે ભાગે છોડના કુમળા ભાગ, પર્ણની નીચે રહી અને કુમળા ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરતી હોય છે। અને જીરુના પાકની અંદર જોવામાં આવે તો સંશોધનના તારણો એવું કહે છે કે જો સમયસર નિયંત્રણના પગલાં ન લેવામાં આવે તો આ જીવાત દ્વારા 50% સુધી ઉત્પાદનમાં આપણને ઘટ જોવા મળે છે। આ થઈ એના ઉપદ્રવની વાત। હવે જો એના સંકલિત કીટક નિયંત્રણની જો વાત કરવામાં આવે તો શરૂઆતની અવસ્થાએ આપણે પીળા ચીકણા પટ્ટા કે જેને સ્ટીકી ટ્રેપ કહીએ છીએ એ અવલોકન માટે આપણા ખેતરમાં ગોઠવી શકીએ, જેનાથી આપણને આ જીવાતની હાજરીની આપણને ખ્યાલ પડે છે। હવે ત્યાર પછી જોઈએ તો ઉપદ્રવની શરૂઆતની અવસ્થામાં આપણે નીમડાયુક્ત કોઈ પણ દવા જે 1500 ppm નું બજારમાં તૈયાર મળતું હોય તો એ પ્રતિ પંપ 60 થી 70 ml જેવું પ્રમાણ રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો ઉપદ્રવની શરૂઆતની અવસ્થામાં આપણને સારું એવું એનું પરિણામ મળી શકે છે। એ સિવાય ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે એ વર્ટિસિલિયમ લેકાની નામની એન્ટેમોપેથોજેનિક ફંજાઈ એ પ્રતિ પંપ 75 ગ્રામ જેવું પ્રમાણ રાખી અને એનો છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી પણ આ જીવાતના ઉપદ્રવમાં આપણને ઘણો બધો ફાયદો મળે છે। એ સિવાય જ્યારે એનું ઉપદ્રવ વધારે પડતો હોય એટલે કે વધારે પડતા ઉપદ્રવના સમયે આપણે કેમિકલ નિયંત્રણ કરવાનું થતું હોય ત્યારે આપણે બજારમાં જુદી જુદી કેમિકલ દવાઓ મળે છે એનો આપણે ઉપયોગ કરવો પડે છે। જેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો થાયોમિથોક્ઝામ 25% WG ફોર્મેશનમાં આવે છે, જે એક સિસ્ટેમિક ઇન્સેક્ટિસાઇડ છે અને નિયોનિકોટિનોઇડ ગ્રુપનું આ ઇન્સેક્ટિસાઇડ છે, જેનું પ્રમાણ પ્રતિ પંપ 10 ગ્રામ જેવું રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી પણ આપણને સારું રાહત મળી શકે છે। એ સિવાય અન્ય કીટનાશકોમાં જોઈએ તો ઇમિડાક્લોપિડ 17.8% એ પણ સિસ્ટેમિક અને નિયોનિકોટિનોઇડ ગ્રુપનું ઇન્સેક્ટિસાઇડ છે, જેનું પ્રમાણ પ્રતિ પંપ 10 ગ્રામ જેવું રાખીને આપણે છંટકાવ કરી દેવો જોઈએ। એ સિવાય આપણે જોઈએ તો કાર્બોસલ્ફાન 25% EC નામનું ઇન્સેક્ટિસાઇડ આવે છે, જે એક કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ છે અને કાર્બોમેટ ગ્રુપનું છે, જેનું પ્રમાણ પ્રતિ પંપ આપણે 30 થી 40 મિલી જેવું રાખી અને છંટકાવ કરી દેવામાં આવે તો એનાથી પણ આપણને સારું રિઝલ્ટ મળી શકે। એ સિવાય જે જૂનું અને જાણીતું ખેડૂતો જેને રોગરના નામથી ઓળખે છે એ ડાયમિથોએટ 30% EC આ એક ઓર્ગેનોફોસ્ફેટ ગ્રુપનું ઇન્સેક્ટિસાઇડ છે અને જેનું પ્રમાણ પ્રતિ પંપ 30 મિલી રાખી અને છંટકાવ કરી દેવામાં આવે એનાથી પણ આપણને સારું રિઝલ્ટ મળી શકે છે। આ ચારમાંથી કોઈ પણ એક ઇન્સેક્ટિસાઇડનો આપણે ઉપયોગ કરી દેવાથી આપણને મોલોમાં ખૂબ સારું પરિણામ મળી શકે છે। નમસ્કાર।